નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી તેંડુલકર એન્ડરસન ટ્રોફીની 5મી અને અંતિમ ટેસ્ટ મેચ 31 જુલાઈથી ઓવલ ખાતે રમાશે. ભારત સિરીઝમાં 1-2થી પાછળ છે અને ઓવલ ટેસ્ટ જીતીને ભારત શ્રેણી બરાબર કરવા માંગે છે. કેટલાક ફેરફાર પણ જોવા મળી શકે છે 5મી મેચમાં અને એ ફેરફારોથી કેટલો ફાયદો થઈ શકે છે તે વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક રિપોર્ટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી રોમાંચક રહી. ભારતનો હાથ હંમેશા ઉપર રહ્યો. ઇંગ્લેન્ડ પોતાની સાખ બચાવવાની કોશિશ કરતું નજરે પડ્યું અને ખાસ કરીને ભારતના ટોપ 4 બેટર્સે તો ઇતિહાસ સર્જી દીધો. શુભમન ગિલે કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડના બોલર્સને મચક નથી આપી તો રાહુલે પણ એક સાતત્યભર્યું પ્રદર્શન કર્યું. ત્રીજા ક્રમના બેટરનું તોફાન હજુ સમતું નથી. શું સુદર્શન કે શું કરુણ બંને ઇંગ્લેન્ડના બોલર્સ સામે ગોથા ખાતા નજરે પડ્યા છે. પંત અને જાડેજા ઇંગ્લેન્ડ સામે કાળી રાત્રિના બિહામણા સપના જેવા પુરવાર થયા. અધૂરામાં પૂરું સુંદરે પણ જે રીતે સદી ફટકારી જાડેજા સાથે અણનમ ભાગીદારી બનાવી ઇંગ્લેન્ડના જીતવાના સપના દફનાવી દીધા તે આપણે જાણીએ છીએ. બુમરાહ 5મી ટેસ્ટમાં નથી રમવાના એટલે આકાશદીપ ફરી એકવાર ટીમમાં સ્થાન મેળવી શકે છે. નિરાશાજનક કંબોજના સ્થાને અર્શદીપને પણ કેપ મળી શકે છે. એક વધુ ફેરફારમાં શાર્દુલના સ્થાને કુલદીપને પણ તક મળી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ મેદાન પર રમાયેલ 15 મેચમાંથી ભારત 2 મેચ જીત્યું છે, 6 હાર્યું છે અને 7 મેચો ડ્રો થઈ છે. ઓવલના મેદાન પર 1971માં ચંદ્રશેખરની 36 રનમાં 6 વિકેટના જોરે પ્રથમવાર શ્રેણી જીતી હતી. તે હજુ પણ લોકોની યાદદાસ્તમાં છે. ત્યારબાદ 2021માં વિરાટ કોહલીની ટીમે ઓવલ પર વિજય મેળવ્યો હતો. તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની આવતીકાલથી શરૂ થનારી 5મી ટેસ્ટ મેચ જે અંતિમ મેચ છે તે વિશે આપણે પ્રિવ્યૂ કરવાના છે અને આ પ્રિવ્યૂમાં આપણી સાથે અશોકભાઈ જોડાયા છે. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટ મેચ કોના માટે કેટલી મહત્વની છે અને કોના ઉપર કેટલું દબાણ જોવા મળી શકે છે? તમે બહુ સરસ વાત કરી, કારણ કે કોના ઉપર કેટલું દબાણ. આમ જોવા જઈએ તો ભારત માટે એક સારા સમાચાર એ છે કે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ઇજાના કારણે રમવાના નથી. જે ખેલાડી ગઈ મેચનો પ્લેયર ઓફ ધ મેચ થયો હોય, જેણે સેન્ચુરી ફટકારી હોય, વિકેટો લીધી હોય, એ ખેલાડી રમવાનો નથી એવા સમાચાર છે. પોપને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એટલે હવે જે પ્રેશરની વાત કરીએ તો એ પ્રેશર હવે બંને ટીમો ઉપર સરખું થઈ ગયું. પહેલાં ભારત ઉપર પ્રેશર વધારે હતું. શા માટે? ભારત તો સરસ રમે છે. ભારત માટે પ્રેશર એટલા માટે બરાબર હતું કે ભારતે આ શ્રેણીને સરભર કરવાની છે. જો આ મેચ ભારત હારી જાય છે તો ભારત આખી શ્રેણી હારે છે અને એટલા માટે ભારત ઉપર દબાણ છે કે કોઈ પણ હિસાબે આ શ્રેણી એ બરાબરી ઉપર પૂરી થાય. એનો અર્થ એ થયો કે આ ટેસ્ટ મેચ ભારત જીતે. ભારતના બેટર્સ, ભારતના બોલર્સ, થિંક ટેન્ક બધી જ વસ્તુ અત્યારે ભારત તરફી અથવા તો ભારતને એક સારામાં સારી ટીમ તરીકે પ્રોજેક્ટ કરી રહી છે. જે રીતે છેલ્લી મેચમાં ચોથી મેચમાં રમ્યા, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. ક્યાંક ને ક્યાંક આવા પ્રતિકારની અપેક્ષા ઇંગ્લેન્ડે ક્યારેય કરી નહોતી જેવો પ્રતિકાર જાડેજા અને સુંદર જેવા બેટર્સ એટલા માટે કહું છું કે એ પાછલા ક્રમના બેટ્સમેન હોવા છતાં પણ કોઈ પણ અગ્રિમ પંક્તિના બેટ્સમેનોને શરમાવે એવી જબરજસ્ત બેટિંગ કરીને અણનમ રહ્યા, સેન્ચુરી મારી અણનમ રહ્યા અને ભારતને જીત કરતાં વિશેષ જેનું મહત્ત્વ છે એ ડ્રો કરાવડાવી. તો અહીં આગળ જે પ્રેશર હતું ભારત ઉપર એ થોડું ઘણું નલિફાઈડ થાય છે. હવે એવી ટીમની સામે એમને રમવાનું છે કે જેની પાસે આવો જુઝારુ કેપ્ટન નથી રમવાનો. કારણ કે એ પરિસ્થિતિની અંદર પોપ કેપ્ટન તરીકે કેટલો સફળ થાય છે કે નિષ્ફળ થાય છે અહીંયા સવાલ જ નથી. અત્યારે હવે એ છે કે બેન સ્ટોક્સ વિનાની ઇંગ્લેન્ડની ટીમ કેટલું જોર કરી શકશે અને આ મેચ પોતાની તરફેણમાં લાવવામાં સફળતા મેળવી શકશે. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત એ છે. એટલે અહીંયા આગળ ભારતને ઓટોમેટિક એનો જે લાભ થવાનો હોય એ લાભ થયો છે. બિકોઝ વી આર
આજે ધારો કે કોઈ પણ ટીમની અંદર આજે રિષભ પંત નથી રમવાનું, તો ઇંગ્લેન્ડ માટે કેટલી રાહતના સમાચાર છે. કારણ કે રિષભ પંત આવે ને તરત છગ્ગા ચોગ્ગા મારી દે અને દે ધનાધન કરે ને આખી બાજી પલટી નાખે, એવો કેપ્ટન નથી, એવો ખેલાડી નથી રમવાનો, એટલે એમને શાંતિ. એ જ પ્રમાણે બેન સ્ટોક્સ, બેટિંગ હોય કે બોલિંગ હોય, એ માણસ પોતાની કાબેલિયતથી ઇંગ્લેન્ડને એકલા હાથે જીતાડ્યું એમ કહીએ તો ચાલે. જે મેચમાં એ જીત્યા, તો ક્યાંક ને ક્યાંક એ રીતે જોવા જઈએ તો ભારત પાસે અત્યારે પરિસ્થિતિઓ થોડીક સમતળ છે. દબાણની જે વાત હતી, એ દબાણની વાત હવે જે કહેવાય ને કે નલિફાઈડ થઈ ગઈ છે. હવે પ્રેશર વધારે જે છે એ ઇંગ્લેન્ડ ઉપર છે, કારણ કે ઇંગ્લેન્ડને શ્રેણી જીતવાની છે. જો અહીં સુધી મેચ લાવીને, અહીં સુધી શ્રેણી લાવીને બેન સ્ટોક્સે મૂકી હોય, તો હવે કઈ રીતે આ શ્રેણીને આગળ વધારીને 3-1થી જીતાડવા માંગે છે, એ જોવાનું રસપ્રદ રહેશે. નાવ ધ બોલ ઇઝ ઇન ધેર કોર્ટ. ભારત થોડુંક સ્ટેબિલિટી વધારે છે. સ્ટેબિલિટી પ્રેશર જે હતું કે આપણે આ શ્રેણી હારવી નથી, એ ક્યાંક ને ક્યાંક ભારતનું સપનું હવે પૂરું થાય એવા સંજોગો તો ઊભા થયા છે. પરિસ્થિતિઓ આપણને મેદાન ઉપર ખબર પડશે. અશોકભાઈ, જે મેચોની આપણે વાત કરી, પ્રિવ્યૂ અને રિવ્યૂ કરેલા 1 થી 4 મેચોના, એક મેચ આપણે જીતી છે, 2 મેચ ઇંગ્લેન્ડે જીતી છે અને એક ડ્રો ગઈ છે. તો બંને ટીમોની અંદર કેટલાક ફેરફારો પણ જોવા મળ્યા હતા અને આ 5મી મેચ જે છે તે ખૂબ જ ખાસ છે. બંને ટીમો માટે એક ડ્રો કરાઈ શકે છે અને એક શ્રેણી જીતી શકે છે. તો બંને ટીમોમાં ફેરફારની શક્યતાઓ કેટલી છે, ખાસ કરીને જ્યારે બુમરાહની ગેરહાજરી છે, અને બુમરાહની ગેરહાજરીથી ટીમના સમીકરણો કેટલા બદલાઈ શકે? પહેલી વસ્તુ તો એ છે કે જસપ્રીત બુમરાહ નો ડાઉટ કે ભારતના પ્રીમિયર બોલર છે, એમાં કોઈ બેમત નથી. પણ જે પરિસ્થિતિમાં જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યા છે, એ લાસ્ટ મેચમાં એટલી જે જોઈએ એવી સફળતા ના મળી શકી. પણ અહીં આગળ જો જોવા જઈએ તો જસપ્રીત બુમરાહ જેમ ભારતની તરફથી એક કહેવાય કી ફેક્ટર છે, એ પ્રમાણે સામે છેડે બેન સ્ટોક્સ નથી, એ બહુ જ મોટું કી ફેક્ટર છે. એટલે બંને ઇન્ટરનેશનલી એક્લેમ્ડ અને જબરજસ્ત ખેલાડીઓ એ બંને ટીમમાંથી મિસિંગ છે. એટલે સૌથી મોટો ફટકો તો આ બંને ટીમને આનો જ પડશે. હવે સવાલ એ છે કે ભાઈ એ નથી તો કોણ? તો ભારતને સ્વાભાવિક રીતે ચેન્જીસ કરવા જ પડશે, કારણ કે જસપ્રીત બુમરાહ નથી, એટલે આકાશદીપ આવશે અંદર. આકાશદીપ ઇઝ ગોઈંગ ટુ કમ. એ જ પ્રમાણે તમે કંબોજને ગયા વખતે લીધો, એ કંબોજે કંઈ બહુ ઉકાળ્યું નથી, તો કંબોજ મેં ગો બેક ઓન ધ બેન્ચ અને એની જગ્યાએ હર્ષદીપને ચાન્સ મળી શકે છે. અત્યારના જે સમાચારો છે હર્ષદીપ માટે સારા છે કે ભાઈ હી કેન બી ધેર ઇન ધ 11 અને એને ટેસ્ટ કેપ મળી શકે છે. બીજું તમારી પાસે એક ઓર ખેલાડી છે કે જે ખેલાડીની ચર્ચા બહુ થાય છે, રમવા મળતું નથી, કુલદીપ. કુલદીપ યાદવની સ્થિતિ અત્યારે એવી છે કે એને ટીમમાં લેવો તો કોના સ્થાને લેવો? આ પર્ટિક્યુલર મેદાન ઉપર, કે જે મેદાન ઉપર સ્પિનર્સ પણ સારું કામ કરી શકે છે. પહેલાં 2 દિવસ સ્પિનર્સ ચાલે છે, ત્રીજા દિવસે ફાસ્ટ બોલર્સ ચાલે છે, અને પાછળના દિવસોમાં બેટ્સમેન સારું રમે છે. તો કંઈક અલગ જ પ્રકારની, જેને કહેવાય ને કે રિયાલિટી ધરાવતું આ મેદાન છે. એટલે અહીં આગળ કુલદીપની જગ્યા બને છે કે કેમ, એ આપણને જોવા મળશે. કારણ કે શાર્દુલ ઠાકુર, કે જેણે એટલું સારું પ્રદર્શન ના કર્યું જેટલી અપેક્ષા હતી, નો ડાઉટ હી પ્લેડ વેલ, પણ ક્યાંક ને ક્યાંક એ ઓડમેન આઉટ તરીકે જોવા મળ્યો આપણને. એ ફિલ્ડિંગ કરતા હોય તો અલગ રીતે ફિલ્ડિંગ થતી હોય નહીં, તો એ પ્રમાણે ક્યાંક તો એની જગ્યા કદાચ કુલદીપ યાદવને છેલ્લી ટેસ્ટમાં રમાડે. કારણ એવું છે કે આ મેદાન ઉપર સ્પિનરોને યારી મળી શકે છે. એટલે તમારી પાસે રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને ત્રીજા સ્પેશિયલાઇઝ સ્પિનર, એક્સક્લુઝિવ સ્પિનર તરીકે કુલદીપને સ્થાન મળવાની શક્યતા અત્યારે ઉજળી થઈ રહી છે. એટલે અહીં આગળ તમે જોવા જાઓ તો બોલિંગ ડિપાર્ટમેન્ટ, હર્ષદીપ આવશે તમારી ટીમમાં, આકાશદીપ આવશે, મોહમ્મદ સિરાજ છે, આ 3 ફાસ્ટ બોલર્સ છે તમારી પાસે. તમારી પાસે જડેજા છે, તમારી પાસે સુંદર છે, અને તમારી પાસે કુલદીપ તરીકે એક સ્પિનર પણ ટીમમાં આવી શકે છે. એ તો સમય બતાવશે કે કેવી પરિસ્થિતિ છે અને કેવી રીતના ટીમ સિલેક્શન થાય. પણ આ રીતના મોટા ભાગે એમ લાગે છે કે આટલા ફેરફારો થઈ શકે અને એ ફેરફારો થવાની શક્યતા છે. બીજી બાજુ ઓવરટોનને એક ફાસ્ટ બોલર છે ઇંગ્લેન્ડનો, એ ઓવરટોનને ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં સમાવીને બોલિંગ ડિપાર્ટમેન્ટે થોડું મજબૂત કર્યું છે. જોફ્રા આર્ચરની બોલિંગ બહુ સારી હતી, પણ એને સામે સપોર્ટ કરે એવા બોલર્સ એમની પાસે નથી. વોક્સ અને જે બાકીના બોલર્સ છે દે આર નોટ સપોર્ટિંગ ઇટ ફુલ્લી. તો કદાચ એના માટે ઓવરટોનને ટીમમાં લાવવામાં આવ્યા છે.
પણ બીજો ફેરફાર ઓવરટોન આવે છે, એની સામે સ્ટોક્સ બહાર જાય છે અને પોપ એની જગ્યાએ કેપ્ટન બને છે. એટલે આ ફેરફારો અહીંયા પણ જોવા મળે છે. એમાં સૌથી મોટો ફેરફાર જે ઇંગ્લેન્ડમાં થયો છે એ બેન સ્ટોક્સનું નહીં રમવું અથવા તો ઇજાગ્રસ્ત હોવું, એ ક્યાંક ને ક્યાંક બહુ મોટી બાબત ગણી શકાય. ઇફ ઇઝ નોટ પ્લેઇંગ તો આખી ટીમનું સમીકરણ બદલાય છે. પણ તે વખતે કોઈ પણ ટીમને ઓછી આંકવાની ભૂલ કરવી ના જોઈએ. જે વખતે ભારતની ટીમમાં રોહિત શર્મા નહોતા, આપણા બુમરાહ નહોતા, વિરાટ કોહલી નહોતા અને અજિંક્ય રહાણે કેપ્ટન હતા, એ અશક્ય જણાતી એવી ટેસ્ટ મેચ ભારતે જે જીતી હતી. એટલે અત્યારે કદાચ ઇંગ્લેન્ડમાંથી કદાચ બેન સ્ટોક્સ ના હોય તો ટીમને ઓછી આંકવાનો કોઈ સવાલ ઊભો થતો નથી, કારણ કે આ ખેલાડીઓ પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર રમી રહ્યા છે. આ મેદાન ઉપર 15 મેચો રમાઈ છે, ભારત એમાંથી 2 મેચો જીત્યું છે અને 7 મેચો 6 કે 7 મેચો ભારત હાર્યું છે, બાકીની ડ્રો થઈ છે. એટલે આપણો રેકોર્ડ એટલો બધો સારો પણ નથી આ મેદાન ઉપર. છેલ્લે 2021માં આપણે જીત્યા હતા. એટલે ક્યાંક આ ફેરફારોને કારણે જે ખેલાડીઓ નવા ટીમમાં, ધારો કે હર્ષદીપ છે, તો હર્ષદીપ એક ટ્રમ્પ કાર્ડ તરીકે આવશે, કંઈ કે આવ્યો નથી અને ઇઝ ગોઈંગ ટુ પ્લે ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તો ઇંગ્લેન્ડને ભારે પડી શકે છે. આકાશદીપ ઓલરેડી ભારે પડી ચૂક્યો છે, સિરાજ ઓલરેડી 5 વિકેટો લઈને ભારે પડી ચૂક્યા છે. તો હું માનું છું કે આ રીતે ભારતીય ટીમનું બેલેન્સ થાય છે અને પેલી તરફ ઇંગ્લેન્ડની ટીમનું બેલેન્સ આ પ્રકાર જોવા મળી રહ્યું છે. અશોકભાઈ, દરેક મેચ એક મહત્વની હોય છે અને સાથે જે આ મેચ ક્યાં રમાઈ રહી છે, એ કયા મેદાન પર રમાઈ રહી છે, તે પણ એક મહત્વપૂર્ણ એક કહેવાય ને કે એલિમેન્ટ છે. તો ભારતે આ મેદાન જે ઓવલ પર આ જે 5મી મેચ રમાવાની છે, તો આ મેદાન પર 1971, જેમ આપે પણ હમણાં કહ્યું, અને 2021 2 ટેસ્ટ મેચ જીતી છે. તો કેવો છે ભારતનો રેકોર્ડ આ ગ્રાઉન્ડ પર અને કેટલી મેચો રમાઈ છે ઓવલના મેદાન પર? ખાસ કરીને ફરી એકવાર કહેવું પડે, 15 મેચો કુલ રમાઈ છે અને 2 મેચો ભારત જીત્યું છે અને 6 કે 7 મેચો ઇંગ્લેન્ડ જીત્યું છે. હવે સવાલ છે કે આની યાદો કેવી? ભારતે ઇંગ્લેન્ડની ધરતી ઉપર ઇંગ્લેન્ડને સૌ પ્રથમવાર હરાવ્યું 1971માં અજીત વાડેકરની કેપ્ટનશીપમાં. ચંદ્રશેખર ભારતના ગ્રેટેસ્ટ સ્પિનર્સ જે 4 હતા એમ જોવા જઈએ તો, ચંદ્રશેખર, બેદી, પ્રસન્ના અને વેંકટરાઘવન, આ 4માંથી 3 જણા ટીમમાં રમતા અને એ 3ની બોલિંગથી ભારતે એ જમાનામાં જેટલા વિજય મેળવ્યા એટલા મેળવ્યા હતા. ભારતની પાસે ફાસ્ટ બોલર કોઈ નહોતા. આબિદ અલી એકમાત્ર બોલર હતા કે જે ફાસ્ટ બોલિંગ થોડી 2 કે 3 ઓવર નાખે, આ બાજુ સુનિલ ગાવસ્કર નાખે અને 6 ઓવર પતે એટલે તરત બિશનસિંહ બેદી બોલિંગમાં આવી જાય. તો 1971માં આ મેદાન ઉપર ભારતના ચંદ્રશેખરે, ભગવત ચંદ્રશેખર, એણે 38 રનમાં 6 વિકેટો લીધી અને ઇંગ્લેન્ડને 101 રનમાં ઓલ આઉટ કર્યું અને ત્યાર પછી આપણે જે ટાર્ગેટ હતું ભારતે ચેસ કરી લીધું. તો આ એક બહુ જ મહત્ત્વની વાત. મને યાદ છે કે એક ગુજરાતના આપણા અગ્રીમ પેપરની હેડલાઇન હતી કે ચંદ્રની ચેતનવંતી બોલિંગ સામે ઝૂકી પડેલ અંગ્રેજો અથવા ઇંગ્લિશર્સ. તો કહેવાનો મતલબ છે કે એ વખતે આપણે પહેલીવાર ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડમાં હરાવીને શ્રેણી જીતી. એટલે બહુ જ મોટો એનો રેલિવન્સ આ મેદાન ઉપર ઇતિહાસ સર્જાયો એનો છે. બીજી વાત, જે 2021માં વિરાટ કોહલીની આગેવાનીમાં આપણે ટેસ્ટ મેચ જીત્યા, ઉમેશ યાદવ બહુ શાનદાર બોલિંગ કરી, રોહિત શર્માએ સેન્ચુરી ફટકારી અને એ આપણે રિસન્ટ પાસની અંદર જીતેલી મેચોમાં એનો સમાવેશ થાય છે. એટલે કેટલા વર્ષોના ગાળા પછી વિરાટ કોહલીએ ફરી એકવાર આ મેદાન ઉપર જીત અપાવી હતી અને હવે એ શુભમન ગિલનો વારો છે કે ભારતને આ મેદાન ઉપર જીત અપાવે. ભારત આ મેદાન પર જીતી શકે છે. એ 1971 સુધી દૂર જવાની જરૂર નથી. 2021માં આ જ ટીમના અમુક ખેલાડીઓ હતા, એ ખેલાડીઓ સાથે પણ આ મેદાન ભારત જીત્યું છે. એટલે ખાસ કરીને આ ભારત માટે લકી મેદાન છે આમ જોવા જઈએ તો, કારણ કે જે ઇતિહાસ સર્જ્યો છે ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડમાં હરાવવાનો શ્રેણી, એ 1971માં આ જ મેદાન ઉપર બન્યો હતો. અશોકભાઈ, હવે આપણી ટીમની વાત કરીએ તો ભારતના ગિલ, રાહુલ, જાડેજા અને હવે સુંદર જોરદાર રમી રહ્યા છે ને ત્યારે આપણે અગાઉ પણ વાત કરી હતી 3જા ક્રમની, અને ત્યારે 3જા ક્રમના બેટરની નિષ્ફળતા અને પંતની ગેરહાજરી ભારતને કેટલી મોંઘી પડી શકે છે આ 5મી મેચમાં? તમે બહુ સારી વાત કરી, કારણ કે અહીંયા આગળ એવું છે કે તમે કોઈ પણ બેટર અથવા તો બોલર ને જ્યારે કોઈ એક શ્રેણી માટે ગણતા હોય કે આના વગર ચાલે જ નહીં, તો માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે એ યોગ્ય નથી કરી રહ્યા. કારણ કે આકાશદીપ જ્યારે આવ્યો ત્યારે આપણને લાગ્યું કે આકાશદીપ તો શું કરશે,
પણ આકાશદીપે જે રીતે બોલિંગ કરી 6 વિકેટો લીધી અને જે રીતે આખી મેચ પલટી મારી દીધી, વી ઓલ નો, એ વખતે અહીંયા આગળ સૌથી મોટી ખોટ જે પડશે ને રિષભ પંતની તો પડશે. કારણ કે રિષભ પંત જે રીતે રમે છે, જે આક્રમકતાથી રમે છે, જે લગનથી રમે છે, જે ભારતને જીતાડવાના પ્રયત્નોથી રમે છે, એ અદ્ભુત છે. અને જ્યારે એની મિટિંગ હતી હમણાં, ત્યારે જ્યારે એને મીન્સ કે 5મી ટેસ્ટ તો રમવાના નથી, એટલે એની જે સ્પિરિટ છે, સ્પિરિટ ઓફ ધ ગેમને વખાણવામાં આવ્યો. એના કોચ ગંભીરે એને કીધું અને આખી મિટિંગમાં કહેવામાં આવ્યું કે આની જે બેટિંગ છે એ બેટિંગ ક્યાંક ને ક્યાંક અદ્ભુત છે, અને એ અદ્ભુત અથવા આખી ટીમના સ્પિરિટને ક્યાંક ને ક્યાંક એમણે એક મોરલ ઊંચું રાખ્યું છે. કારણ તમે જુઓ, દરેક વખતે જ્યારે આવે ત્યારે રિષભ પંત જામી ગયા, શુભમન ગિલ જામી ગયા, રાહુલ જામી ગયા, આ બધા ખેલાડીઓ જામી જાય છે. હવે તમારી પાસે તમારો અત્યારે મુખ્ય પ્રોબ્લેમ શું છે કે તમારો ત્રીજા ક્રમનો બેટ્સમેન ચાલતો નથી. આગળ એક બેટ્સમેનને તમે સુદર્શનને રમાડ્યો, ફરી તમે બીજા ખેલાડીને લાવ્યા, એણે બહુ રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવું નાયરે, અહીં આગળ ના રમી શક્યા. નાઉ અગેન યુ બ્રોટ જે કહેવાય કે શુભમન ગિલના અંડરમાં જ રમે છે એ સુદર્શનને લાવે છે, એ પણ આની આગળની મેચમાં ના એટલું સારું કરી શક્યા. હવે તમારે યુ ટુ ગો અવે વિધાઉટ ઇટ. હવે તમારે ખેલાડી વિના રમવાનું છે એમ માનીને ચાલો. અત્યારે આ શ્રેણીમાં જ્યારે આપણી પાસે ફેરફારોની વધારે પડતી શક્યતાઓ ના હોય ત્યારે આપણે દરેક ખેલાડી ઉપર વિશ્વાસ મૂકવો એ મહત્ત્વની બાબત બની જાય. સુદર્શને 61 રન માર્યા હતા, બરાબર છે, તો એ પ્રકારની એક સારી ઇનિંગની એની પાસેથી અપેક્ષા છે. હું માનું છું કે સુદર્શન જ રમશે, કારણ કે ગિલની સાથેનો બોન્ડ પણ સારો છે, અને પેલી બાજુ કરુણ નાયરનું જે રમવાની ક્ષમતા છે 40-50 રનથી આગળ વધતા નથી. તો ક્યાંક પહેલી વસ્તુ આ. પછી તમે બુમરાહની તમે વાત કરી તો બુમરાહ યસ એક કી અને વિકેટ ટેકિંગ બોલર, પણ અગેન મેં તમને કહ્યું એ પ્રમાણે કે જો તમે જસપ્રીત બુમરાહને નથી રમાડતા અને એની જગ્યાએ જો તમે અર્શદીપને ટીમમાં લાવો છો, આમ તો આકાશદીપ, અર્શદીપ ટીમમાં રમતો હોય તો અર્શદીપ પાસેથી એવી અપેક્ષા ચોક્કસ રાખી શકાય કે એ ઓવલના મેદાન ઉપર તરખાટ મચાવી શકે. એટલે અહીંયા આગળ હું માનું છું કે જો બુમરાહ નથી રમતા તો દેર આર 3 વેરી ગુડ ઓપ્શન્સ ઇન્ડિયાઝ ગોટ. એક આકાશદીપ છે તમારી પાસે, એક મોહમ્મદ સિરાજ છે તમારી પાસે, અને એક તમારી પાસે અર્શદીપ છે. તો આ 3 બોલર્સ જે છે એ તમારે એની જે ખોટ પડે બુમરાહની તો એ પૂરી શકે એવા ખેલાડી છે, સક્ષમ ખેલાડી. બીજું, આજે નહીં તો કાલે તમારે બુમરાહ વિના તો રમવું જ પડશે, એ ક્યારેક તો રિટાયર થશે. જેમ ભારતની ટીમ અત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના પણ રમીને જો શાનદાર પ્રદર્શન કરી શકતી હોય, તો હું નથી માનતો કે બુમરાહની પણ આપણે એવી ખોટ પડે કે એ નથી તો ભારત જીતતું બંધ થઈ ગયું. એવું ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેપન દેટ વે. તો હું માનું છું કે અચ્છા, બીજું તમે પંતની વાત કરી, બટ પંતનું એક બહુ સારું બન્યું. તમે જુઓ, સુંદર એને એની સ્થાને મોકલવામાં આવે તો સુંદર જોરદાર રમે. હી હેઝ હિટ દેટ સેન્ચુરી, અને જે સ્ટેન્ડ એણે આપ્યું, જે રીતે એને બેટિંગ કરી, જે રીતે એનું ધૈર્ય બતાવ્યું, એની રિધમ બતાવી, રન્સ બતાવ્યા અને લડવાની ક્ષમતા બતાવી. આખો દિવસ કાઢવો સાહેબ, ઇટ્સ નોટ એ જોક. પણ આ બંને ખેલાડીઓએ તો કરી બતાવ્યું, જાડેજા અને સુંદરે. તો ક્યાંક ને ક્યાંક પંતની જે ખોટ પડવાની હતી એ સુંદરે લગભગ નલિફાઈડ કરી. પેલી બાજુ બુમરાહની જે ખોટ પડવાની છે હર્ષદીપ, સિરાજ અને આકાશદીપ, આ 3 ખેલાડીઓ પૂરી કરી દેશે એવું લાગી રહ્યું છે. અને સાથે ભારતને સ્પિનર મળી રહ્યા છે, એડિશનલ સ્પિનર મળી રહ્યા છે. શાર્દુલ ઠાકુર એવું ઓલરાઉન્ડ પરફોર્મન્સ કર્યું નથી કે જેની એની જે ટીમમાં સ્થાન જે મજબૂત બને. ઓલરાઉન્ડ પરફોર્મન્સ કોનું થયું તો કે લોર્ડ્સમાં વિકેટો લીધી સુંદરે, માન્ચેસ્ટરમાં આપણને જે ડ્રો કરાવી તો સુંદરે સેન્ચુરી પણ ફટકારી. તો આઈ થિંક ટીમ વધારે બેલેન્સ છે મારા હિસાબે. હું માનું છું કે આ જે ટીમ જો આ પ્રકારની બનતી હોય તો ઇટ હેઝ ગોટ ઇટ્સ ઓન ડેન્સિટી, કે આ પ્રકારની ટીમ એ ભારતને વિજય અપાવવા માટે તમે પહેલાં 5 બેટ્સમેન જોઈ લો ખતરનાક, એના પછી 5 બોલર્સ તમે જોઈ લો ખતરનાક. તમારી પાસે સિરાજ છે, તમારી પાસે આકાશદીપ છે, તમારી પાસે હર્ષદીપ ધારો કે રમે છે, અને તમારી પાસે સ્પિનર તમે જો જાડેજા છે, સુંદર છે, અને તમારી પાસે કુલદીપ રમે છે. તો હું માનું છું કે ટીમ, હા, અહીંયા એક વાત ચોક્કસ છે, શાર્દુલ ઠાકુરના સ્થાને તમે કુલદીપને લાવો છો, એનો અર્થ એ થયો કે તમે બેટિંગ સાથે કોમ્પ્રોમાઇઝ કરો છો.
આ કોમ્પ્રોમાઇઝ એટલા માટે થઈ શકે એમ છે કારણ કે સુંદર સારું રમે છે, અને એટલા માટે નથી થઈ શકે એમ કારણ કે પંત નથી અને તમે એક બેટરને બહાર બેસાડવો કેટલો યોગ્ય છે એ જોવાનું રહેશે. એટલે આ એક વસ્તુ ટ્રિકી તો છે જ. આપણે માનીએ છીએ કે શાર્દુલ ઠાકુરની જગ્યાએ કુલદીપ રમે, પણ એને રમાડવામાં એક બેટ્સમેન તમે ગુમાવો છો, અને આ પર્ટિક્યુલર મેદાન કે જ્યાં આગળ બેટ્સમેનોનો દબદબો રહે છે તે વખતે એક બેટ્સમેનને ગુમાવવો એ ભારતને થોડું મોંઘું પડી શકે. પણ એ કેલ્ક્યુલેટિવ રિસ્ક, કારણ કે અત્યારે આપણા જે ખેલાડીઓ છે એ જબરજસ્ત ફોર્મમાં છે. એ ખેલાડીઓ જો બરાબર રમે તો માનું છું કે આવી 11 બની શકે છે. અશોકભાઈ, આપણે ગ્રાઉન્ડની વાત કરી, સાથે જ ત્યાંના રેકોર્ડ્સની વાત કરી, કયા કયા ફેરફાર થઈ શકે છે તેની વાત કરી, અને આજે 5મી મેચ ખૂબ જ મહત્ત્વની રહેવાની છે બંને ટીમો માટે. હવે બંને ટીમોના કેપ્ટન્સની વાત કરીએ તો બંને ટીમોના કેપ્ટન્સ છે આ શ્રેણીમાં ઝળકી ઉઠ્યા હોય તેમ કહી શકાય છે, કારણ કે તેમનું પરફોર્મન્સ કેવું રહ્યું આ શ્રેણીમાં. બિલકુલ તમારી સાચી વાત છે. બિકોઝ બેન સ્ટોક્સ અને શુભમન ગિલ આ બંને કેપ્ટનોએ જબરજસ્ત રન બનાવ્યા. પોતાની ઉપયોગિતા મેદાન ઉપર પુરવાર કઈ રીતે કરવી, જે નિષ્ઠા જે હોવી જોઈએ નિષ્ઠા બતાવી. ખાસ કરીને બેન સ્ટોક્સની હું વધારે એ કરું છું કે જે રીતે એણે બોલિંગ નાખી છે, એનો ખભાનો દુખાવો અમથો નથી થયો, કારણ કે જે રીતે ખભાનો જે એ બોલિંગની અંદર જે એનાથી જોર આપે છે, એ જે એક્સ્ટ્રા પેસ જનરેટ કરે છે, દેટ વોઝ ટેરિફિક ફોર ધ ઇન્ડિયન બેટર્સ. કોઈ પણ ઇંગ્લેન્ડનો બોલર ભારતને ભારે નથી પડ્યો જેટલો બેન સ્ટોક્સ પડ્યો છે. એ કદાચ વિકેટ મળે તો પણ, વિકેટ ન મળે તો પણ, કારણ કે એની પાસે જે એક્સ્ટ્રા પેસ જનરેટ કરવાની જે તાકાત છે અને એ જે લેન્થ પકડી રાખે છે, એ લેન્થ ઉપર એની જે બોલિંગ છે બહુ જ અફલાતુન બોલિંગ છે, એમાં કોઈ બહેમત નથી. તો માનું છું કે એની ખોટ ટીમને હવે પડશે, પણ અત્યાર સુધી ટીમને 2-1થી આગળ કરવામાં મહત્ત્વનો ફાળો એ બેન સ્ટોક્સે ડેફિનેટલી ભજવે છે. બીજી બાજુ શુભમન ગિલ ભારતને જીતાડવામાં અથવા તો ટીમના ખેલાડીઓને સાથે લઈને ચાલવામાં, ટીમને જીતે એવી પરિસ્થિતિમાં લાવવામાં આઈ થિંક હી હેઝ ડન અ ગ્રેટ જોબ. એને કોંગ્રેચ્યુલેશન કહેવા પડે એટલા માટે કે જે રીતે જે પરિસ્થિતિમાં ટીમ હતી કે 2 દિગ્ગજ કેપ્ટનો નહોતા તમારી પાસે, રોહિત શર્મા નહોતા, તમારી પાસે વિરાટ કોહલી નહોતા. એ વખતે એને ધુરા સંભાળવામાં આવી. એનો 30-31 રનનો તો એની એવરેજ હતી અત્યાર સુધી રમેલી ટેસ્ટ મેચમાં. તે છતાં પણ જે રીતે શુભમન ગિલ જવાબદારીમાં મોહરી ઉઠ્યો અથવા ખીલી ઉઠ્યો, એ ક્યાંક ને ક્યાંક ભારત માટે બહુ જ મહત્ત્વનું બની ગયું. એક વિરાટ કોહલીની જગ્યાએ બેટિંગ કરવાનો એક બેટ્સમેન આપણને એવો સોલિડ બેટ્સમેન મળી ગયો, અને એની સાથે સાથે એક એવો કેપ્ટન મળ્યો કે જે લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી શકે અને સાથે સાથે ટીમને આગળ વધારી શકે. તો હું માનું છું કે આ બંને ખેલાડીઓને ડેફિનેટલી એમની જે અત્યાર સુધીની ક્રિકેટ એ લોકો રમ્યા છે એ માટે હેડ્સઓફ કહેવું પડે. પણ હજુ બેન સ્ટોક્સ તો ખેર નહીં રમી શકે, પણ ભારતીય ટીમને શુભમન ગિલની બેટિંગની જરૂર છે. એટલા માટે હજુ આપણે અપેક્ષા કરીએ કે ભારતીય કેપ્ટન થોડીક બેન સ્ટોક્સના જવાથી નબળી પડેલી ટીમ ઉપર એક જબરજસ્ત પ્રહાર કરે અને મેચ ભારત માટે જીતે અને આ શ્રેણીને સરભર કરે. આ શ્રેણી સરભર કરવી એ ભારતની જીત સમાન છે, કારણ કે આપણે ઇંગ્લેન્ડને જીતથી વંચિત રાખવામાં સફળ થયા છીએ. એ જો સફળ થયા છીએ એવું કહેવાનું આપણે આવે તો માનું છું કે એ આપણી ડ્રો કરતાં અથવા તો બીજી કોઈ પણ રીત કરતાં, એટલે જેમ લાસ્ટ મેચમાં આપણે કહ્યું હતું કે ભાઈ ડ્રો કરતાં જીત કરતાં વધારે ડ્રો હતી, ઇટ વોઝ દેર, નહીં તો એ જ વખતે હારી ગયા હોત. અહીં આગળ જો એ પરિસ્થિતિ આવે તો હું માનું છું કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ગ્રેટ મેચ ફોર શુભમન ગિલ. અશોકભાઈ, હવે આ 5મી મેચ ઓવલ ખાતે રમાવાની છે, તો ઓવલની પીચ કોને મદદ કરી શકે છે, ટોસ કેટલો મહત્ત્વનો બની શકે છે, અને ભારત માટે આ ઓવલની પીચ પર બેટિંગ કે ફિલ્ડિંગ શું વધુ ફાયદાકારક રહેશે? બહુ તમારી જે અત્યાર સુધીના રેકોર્ડ્સ જોયા તો એમ લાગ્યું કે ભાઈ બેટ્સમેનો માટે તો સ્વર્ગ છે, પણ શરૂઆતમાં એક બોલર્સને ફાયદો કરાવે છે, સ્લો બોલર્સને ફાયદો કરાવે છે, અને ત્યાર પછી એકાદ દિવસ ફાસ્ટ બોલરને પણ ફાયદો કરાવે છે. મિક્સ છે અહીંયા આગળ. આ જ મેદાન ઉપર ભારતના ભગવત ચંદ્રશેખરે 6 વિકેટો લઈને ઇંગ્લેન્ડને હરાવ્યું હતું, એટલે સ્પિનરને મહત્ત્વ મળ્યું. ત્યાર પછી બીજી મેચ જે 2021માં આપણે જીતા તો ઉમેશ યાદવે જોરદાર બોલિંગ કરીને ઇંગ્લેન્ડને હરાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
એટલે આપણે એમ કહી શકાય કે સ્પિનરને પણ સારું છે, ફાસ્ટ બોલર્સને પણ સારું, અને તેનાથી વિશેષ રોહિત શર્માએ સેન્ચુરી મારી હતી, એટલે બેટિંગ પીચ પણ છે. આ જો બેટિંગ પીચ હોય અને આપણે જો પહેલાં 2 દિવસના કદાચ સ્પિનર્સને મળવાની જે મદદ મળવાની છે એ મદદને ખાળી શકતા હોય તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ બેટિંગ પીચ મારી દ્રષ્ટિએ. અહીંયા આગળ મોટા સ્કોર બની શકશે, અને એ રીતે જો ભારતના શુભમન ગિલ અને રાહુલ જો શરૂઆતમાં બેટિંગ સારી કરે છે, ટોસ જીતીને પહેલાં બેટિંગ કરે છે, આમ તો બધા પહેલાં ફિલ્ડિંગ કરવાનું વધારે પસંદ કરે છે, પણ અગેન આલ ગો ધ અધર વે રાઉન્ડ. હું એમ ઈચ્છીશ કે કારણ કે આપણી પાસે ક્ષમતા છે સ્પિનરોને રમવાની, કદાચ સ્પિનને એ કરે તો હું માનું છું કે ભારત પાસે એક મોટો સ્કોર ખડકીને ઇંગ્લેન્ડને 20માં લેવાની તમામ તક છે, કારણ કે દે આર રનિંગ શોર્ટ ઓફ વન પ્લેયર હુ કેન ટર્ન ધ ટેબલ અપસાઇડ ડાઉન. સૌથી મહત્ત્વનો બોલર એમનો બેન સ્ટોક્સ રમવાનો નથી, તો એડવાન્ટેજ ભારતને મળી શકે છે. તો અશોકભાઈ, હવે જોવાનું રહેશે કે ટીમમાં કેવો ફેરફાર જોવા મળશે. ઓલ ઉપર બેટિંગ ભારે પડશે કે બોલિંગ ભારે પડશે, કઈ ટીમ કોને હાર આપશે, કઈ ટીમ કોને જીત આપશે, કે પછી આ શ્રેણી સરભર થશે. અશોકભાઈ, અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.